સુરત શહેરમાં શેર માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણના નામે મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે। વધુ નફાની લાલચ આપી એક વ્યક્તિ પાસેથી 14,60,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે કાર્યવાહી કરી મહારાષ્ટ્રના પુણેથી 2 આરોપીઓની ધરપકડ કરી છે। સુરત સાયબર ક્રાઇમ સેલને મળેલી ફરિયાદ અનુસાર ફરિયાદીને શેર માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી ભારે નફો મળશે તેવી લાલચ આપવામાં આવી હતી। ત્યારબાદ ફરિયાદીને એક વીઆઈપી ટ્રેડિંગ ગ્રુપમાં જોડવામાં આવ્યો હતો, જ્યાં બનાવટી વેબસાઇટની લિંક શેર કરવામાં આવી હતી। આ બનાવટી વેબસાઇટ ઉપર ફરિયાદીનું ટ્રેડિંગ આઈડી બનાવવામાં આવ્યું હતું અને તે આઈડી મારફતે અલગ અલગ બેંક એકાઉન્ટમાં ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા। આ રીતે ફરિયાદી પાસેથી કુલ 14,60,000 રૂપિયાનું રોકાણ કરાવી સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન સાયબર ફ્રોડ જે કર્યું હતું તે માટે ક્રાઇમ સેલે ટેકનિકલ એનાલિસિસ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે પુણે, મહારાષ્ટ્રથી 2 આરોપી સુનિલ કિશન શિંદે અને વિક્રમ શેટ્ટેની ધરપકડ કરી હતી। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓના ઇન્સલેન્ડ બેંકના ખાતામાં સાયબર ફ્રોડની રકમમાંથી અંદાજે 9,50,000 રૂપિયા ટ્રાન્સફર થયા હતા। આરોપીઓએ પોતાના બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ, ચેકબુક અને અન્ય બેંક કીટ ફરાર સાયબર ઠગોને કમિશનના આધારે ભાડા ઉપર આપ્યા હતા। આ એકાઉન્ટનો ઉપયોગ દેશભરમાં સાયબર ફ્રોડ માટે થતો હોવાનું પણ બહાર આવ્યું છે। સાયબર ક્રાઇમ સેલની તપાસમાં આરોપીઓના બેંક એકાઉન્ટ સામે NCCRP પોર્ટલ ઉપર 7 જેટલી ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે। તમામ ફરિયાદોમાં મળીને અંદાજે 4,68 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ થયાનું ખુલ્યું છે। અગર તમે ફોરેક્સ ટ્રેડિંગમાં અને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરશો તો તમે વધારો નફો મળશે એમ કહીને ટેલિગ્રામ ગ્રુપ ઉપર લોકોને કોન્ટેક્ટ કરવામાં આવતો હતો અને કોન્ટેક્ટ કરીને એમની પાસેથી પૈસાનું રોકાણ પણ કરાવવામાં આવતું હતું। તો આપણો જે ફરિયાદી છે એમને 14,60,000 રૂપિયાની રોકાણ કરી હતી અને આ 14,60,000માંથી 7.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયો હતો એ પુણે ખાતે એક વિક્રમ શેટ્ટી કરીને આરોપી છે એમના અકાઉન્ટમાં ગયો હતો। વિક્રમ શેટ્ટી એવું માણસ છે જે એક વિઘ્નકર્તા ફોર્મ્સ કરીને એક કરંટ એકાઉન્ટ આ પેઢીના નામે કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અલગ અલગ જુદા જુદા બેંક એકાઉન્ટમાં અને એક હેબિચ્યુઅલ ખાતા આપવાવાળો, મ્યુલ એકાઉન્ટ આપવાવાળો જેવો માણસ છે। તો એમને પુણે ખાતેથી આપણી ટીમ ધરપકડ કરી છે। એના સિવાય એમની સાથે જે એકાઉન્ટ હોલ્ડર છે એમની પણ ધરપકડ કરવામાં આવ્યું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।